આ પીડિત પરિવારોમાંથી કોઈના પણ ઘરે એમના આંખોના આંસુ જોવા સુદ્ધા પણ સ્કૂલ સત્તાધીશો ગયા નથી। આ પીડિત પરિવારોમાંથી કોઈના પણ ઘરે એમના આંખોના આંસુ જોવા સુદ્ધા પણ સ્કૂલ સત્તાધીશો ગયા નથી। જે ટીચર બે ગુજરી ગયા, જેમને 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષો પોતાનું સમગ્ર જીવન સ્કૂલને અર્પણ કર્યું, શિક્ષણને અર્પણ કર્યું, તેવા જે પરિવાર હતા એવા બંને ટીચરોના પણ ઘરે નથી ગયા। કોમ્પન્સેશન વળતર જે ટીચરોને મળવું જોઈએ એ તો દૂરની વાત છે, પરંતુ સહાનુભૂતિની એ ઘડી આજે વર્ષ થઈ ગયું। સહાનુભૂતિની એ ઘડી આ વર્ષમાં તો ના બતાડી શક્યા, પરંતુ આજે જ્યારે સાહેબ સમક્ષ નોટિસ બજ્યા અને એમને એમની રજૂઆત માટે જ્યારે જણાવવામાં આવ્યું, ત્યારે એમને એવી રજૂઆત કરી છે કે નામદાર હાઈકોર્ટે અમને સાંભળવા જોઈએ કે અમારે કોઈ લાયબિલિટી નથી બનતી, એવી બિલકુલ પાયાવિહોણી અને ખોટી રજૂઆતો કરી।